સચ્ચિદાનંદ ભગવાનની જય. પોતાને હુંને શોધવા જતા જતા પોતાની શોધમાં આપણને શું દેખાય છે? હુંને શોધતા ચેતન દેખાય છે, મૌન દેખાય છે, શાંતિ દેખાય છે કે કશું નથી દેખાતું? તો વાસ્તવિક એવું લાગે કે કશું દેખાતું નથી. આપણે શરીર સાથે આપણા પોતાને, આત્માને અને એકરૂપ માનવાની ટેવ પડી છે. આપણી આંખો અને આપણી દ્રષ્ટિ એક વૃત્તિ છે, તો આંખોને દ્રષ્ટિને એકરૂપ માનવાની ટેવ પડી છે. શરીર સાથે આપણે આત્માને એકરૂપ માનવાની ટેવ પડી છે અને એટલે આપણે એમ કહીએ છીએ કે કશું દેખાતું નથી. ટેવ પડી ગયેલી છે ને પેલું એકરૂપ જોવાની બધી, એટલે કોઈ ના દેખાતું હોય તો એની સાપેક્ષ છે, એની અપેક્ષા કોઈ દેખાતું નથી એવું લાગે. તો ત્યાં શું જોવાનું છે? આપણે કશું નથી એવું શૂન્યને જોવાનું છે કે જોનારને જોવાનું? તો જોનારને જોવાનો છે. તો જોનાર કોણ છે અને કેવી રીતે જોવે છે? તો એ ફક્ત આપણે પોતે જ છીએ અને આપણે પોતે છીએ ચેતન છીએ. અને એ જે આપણે ચેતન છીએ પોતે, એ હું રૂપે અહમ વૃત્તિમાં પ્રગટ થઈ અને પોતાના શરીર સાથે એકરૂપતા કરી લે, માને છે એકરૂપ જોઈએ. ફક્ત ને ફક્ત જે છે તે છે. એને જોનાર કોણ? તો એ છેના રૂપમાં છે. પણ જયારે જોનાર તરીકે આપણે જોઈએ છીએ કે એને ગોતીએ છીએ જોનાર કોણ છે, તો એ અહંકાર ને વૃત્તિ ના રૂપમાં એક વિચાર પ્રગટ થઈ ગયો અને શરીર સાથે તાદાત્મ્ય કર્યા વગર એ વૃત્તિ છે તે કઈ માની ના શકે, કઈ જાણી ના શકે. શરીર સાથે એક રૂપ થાય છે અહમ વિચાર, અહંકારના રૂપમાં ઉભો થયેલો જે પ્રગટ છે હું તે, અને માને છે. એમ આંખોથી આપણને શું થાય છે? તો જોઈએ છીએ. ક્યાંનું જોઈએ છીએ? ચારે બાજુનું દેખાય છે. લાલ, પીળું, લીલું, ઊંધું, વાદળી બધું આંખોથી દેખાય છે. તો આંખોથી દેખાય છે ત્યાં આંખોની સાથે અહંકાર મિક્સ થાય છે, એક થાય છે. એ બોલક છે, એ શરીર છે. મારે દેખાય છે ને બધું ડબ્બી આંખની છે. તો બધાની સાથે એકરૂપ થઈ અને વસ્તુઓ જોવે છે અહંકાર. અહંકાર એકલો કઈ જોઈ શકતો નથી. ઇન્દ્રિયો વગર અને શરીર સાથે એકતા કર્યા વગર અહંકાર કઈ જોઈ શકતો નથી. તો હવે અત્યારે આપણે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિમાં કેવી રીતનું જોવાય છે? તો હાલ જાગીએ છીએ, અભિહાલ આપણી અનુભૂતિ આપણે જોઈએ. તો હાલ જાગ્રતમાં કેટલું જોઈ શકીએ છીએ? જેટલી બુદ્ધિ પોકે, ઇન્દ્રિયો પોકે એટલો. એટલે જાગ્રત અવસ્થામાં આપણી મર્યાદા થઈ ગઈ. શરીર સાથેના તાદાત્મ્ય વગર અહમ વૃત્તિ ઉત્પન્ન થાય નહીં અને અહમ વૃત્તિ જે છે તે ઇન્દ્રિયો સાથે તાદાત્મ્ય કર્યા વગર જોઈ શકતી નથી. પણ મર્યાદા વાળું જોવાય છે જાગ્રતમાં, કારણ કે ઇન્દ્રિયોના આધારથી જોવાય છે. પોતાનાથી નોખું કંઈક જોવા કેમ માંગીએ છીએ આપણે? તો શરીર સાથેના તાદાત્મ્યનો એક ભાવ હોય છે ને, એ ભાવ વગરનું આપણે જોવા માંગીએ છીએ. પોતાનાથી નોખું એટલે તો ધ્યાન ને સમાધિના આપણે અભ્યાસો કરીએ છીએ કે મારા પોતે હું જેવો છું ને એનાથી મને નોખું ભાગ જણાય.
હવે કદાચ શરીર નથી માન્યું પોતે કે હું શરીર નથી, પણ મન બુદ્ધિ અહંકાર સાથે તો છે ને. મન બુદ્ધિ અહંકાર સાથે હું છું, એના બદલે બીજું જોવા માંગુ છું. અને એ કોણ જોવા માંગે છે? તો પાછો એનો અહંકાર જ જોવા માંગી શકે. તો એ હું છે એ સાચો છે ખોટો છે? તો ખોટા હું નું અસ્તિત્વ છે જ નહીં, તો એ હું ખોટો કેવી રીતે કહેવો? કેમ કે ઇન્દ્રિયોનો આધાર લઈ, આંખના ગોળકનો આધાર લઈ જોનારો બનું છું, કાનનો આધાર લઈ સાંભળનારો બનું છું, જીભનો આધાર લઈને રસ ચાખનારો બનું છું, ચામડીનો આધાર લઈને ઠંડુ ગરમના બધા અનુભવો લઉં છું. તો હું પોતે ઇન્દ્રિયોના આધાર લેવો પડે છે મારે, બધા પ્રકારનો હું અનુભવ કરું છું. અને આપણો અનુભવ છે, આપણે જ કરીએ છીએ અનુભવ, બીજો થોડો કોઈ કરી શકે. તો આપણે સાચા છીએ કેમ કે ઇન્દ્રિયોના આધારથી કઈ પણ નવી નવી જાતનું અનુભવી શકીએ છીએ. મનથી, અહંકારના આધારથી, બધાના આધારથી. પણ આપણે સાચા છીએ એનો સ્વીકાર કરતા નથી. આ મોટી વાત છે. એમ કે અંદર આપણે મારા સિવાયનું બીજું કંઈક જોવા માંગીએ છીએ. હવે દ્રષ્ટા, દર્શન અને દ્રશ્ય. હું દ્રષ્ટા, સામે છે તે દ્રશ્ય, આ તે દ્રશ્ય, હું દ્રષ્ટા. અને આ અને હુંની વચ્ચે શું છે? એક વૃત્તિ છે. દ્રષ્ટાની વૃત્તિ ઉઠી દર્શન કરવા માટે દ્રશ્ય પાસે જાય છે, તો વચ્ચે દર્શન છે, દર્શન વાળી વૃત્તિ છે. તો એ દ્રષ્ટિ વૃત્તિ છે. અને એ હું રૂપે છે, એ વચ્ચેની વૃત્તિ છે ને, ત્યાં હું રૂપે એક ચાલુ છે સ્ફુરણાઓ. એટલે એ ચેતના સ્ફુરિત થઈ છે ત્યાં. આંખના દેવ પાસે આવીને મળી ચેતના, હાથ મિલાયા, આંખના દેવને છોડી દીધો અને આંખથી સામે દ્રશ્ય છે ત્યાં સુધી નીકળી પડી દ્રષ્ટિ બનીને. હવે દ્રષ્ટિ બની અને દ્રશ્ય સાથે જાય છે ત્યારે પોતે દ્રશ્ય બની જાય છે. પણ વચ્ચે જે દ્રષ્ટિ રૂપે રહે છે વચ્ચે, એ ચૈતન્યની અભિવૃત્તિ છે, સ્ફુરણા છે. ફક્ત સ્ફુરણા પોતે દ્રષ્ટિ બની, એ વૃત્તિ બની. હવે એની અંદર જો એને દ્રષ્ટાને છોડી દીધો છે, દ્રશ્યને છોડી દીધું છે, વચ્ચે એમને લબડતી રહી ગઈ ને એ ચેતના, તો એ ચેતન રૂપે છે. એટલે ચેતનની અભિવૃત્તિ છે. એટલે કીધું કે સ્વભાવો અધ્યાત્મ ઉચ્ચતે, તે એનો સ્વભાવ છે. અને એને પૂર્ણ રૂપે સ્વભાવ છે, અને માયા પોતાની બાજુ ખેંચી લે છે, અથવા અહંકાર પોતાની બાજુ ખેંચી લે છે. તો અહંકાર પોતાની બાજુ ખેંચે છે એટલે અવિદ્યાવાળી થઈ અને જીવનમાં દુઃખી સુખી થઈ જીવન પસાર કરે. હવે આ જે ભ્રમણા પેઈ ગઈ છે, તો ભ્રમણાને ભાગ્યા વિના લખજો રાશિ નહીં તો મટે. તો આવી ભ્રમણા જે છે એ ફક્ત ધ્યાન કરીએ તો ધ્યાનમાં શું જોવાનું છે? દ્રષ્ટા નથી જોવો અને દ્રશ્ય નથી જોવો, ખાલી દર્શન જોવું છે. વચ્ચે દ્રશ્ય વગર અને દ્રષ્ટા વગરનું દર્શન કેવું? તો હું રૂપે, ચેતન રૂપે છે. પણ આત્મા કઈ જોઈ શકાય એવી વસ્તુ નથી. તો એ આત્મા રૂપે જે વૃત્તિ થઈ, દર્શન રૂપે જે વૃત્તિ થઈ, એ જોઈ શકાય એવી છે. અને એ આત્માનું સ્વરૂપ જ છે. તે પણ આત્મા, એ આત્મા નથી. નિર્ગુણ પણ આત્મા છે, એ સગુણ થાય છે તો એ આત્મા છે. એટલે ત્યાં જયારે આપણે પોતાને જોવા જઈએ છીએ, તો આપણે પોતાને જોવા જઈએ છીએ ત્યાં કોઈ વસ્તુ નથી. હવે એ અવસ્થા ધ્યાનમાં અને સમાધિમાં બેઠેલા પછી,
હવે અત્યારે હું નો અનુભવ કેવી રીતે કરીએ છીએ હાલ જો ખ્યાલ રાખજો, બહુ સૂક્ષ્મ પ્રક્રિયા છે. ધ્યાનમાં બેસીએ, સમાધિમાં બેસીએ, દ્રષ્ટા ઉડી ગયો અને દ્રશ્ય ઉડી ગયું, દર્શન એકલું રહી ગયું. એ તો ધ્યાનમાં બેઠા ત્યાં સુધી અને લાગ્યું ધ્યાન તો ત્યાં સુધી. હવે અત્યારે શું હુંનો અનુભવ કેવી રીતે કરો છો? સમજી લો કે તમારી આપણી પોતાની સામે દર્પણ મૂકીએ, પોતાને જોવાનો છે. તો હાલ જે પોતાને આપણે દર્શન કરીએ છીએ તે સભાનપણાના રૂપમાં કરીએ છીએ. તો એ અનુભવ સત્ય છે? તો હા, એ સત્ય છે. જે સ્ફૂર્ણા ધ્યાન પછીની છે, ફક્ત દર્શન જો એનું દર્શન કરીએ છીએ ને ધ્યાન લાગ્યા પછી, સમાધિ લાગ્યા પછી, એના કરતા યથાર્થ એ છે કે સભાનતાપૂર્વક અત્યારે આપણને જેને હું માનીએ, કારણ કે એ સભાનતા સતત ક્યારે રહેશે? સતત ધ્યાનની ટેવ પડી હશે, એકાગ્રતાની ટેવ પડી હશે, સંયમ ને નિગ્રહની આદત પડી હશે અને યથાર્થ વિચાર હશે, પોતાનો વિશેનો વિચાર યથાર્થ, તો સભાનપણું જે છે એ સતત રહેશે. તે સભાનપણું જે છે તે હું છે. હોવાપણું કહીએ એટલે તરત ખબર પડે છે કે ના, હોવાપણું એ અભાનપણું છે, હોવાપણું છે સભાનપણું. એવો અનુભવ કરીએ ને આપણે તો એ સત્ય છે. તો ખ્યાલ તો આવે છે, હુંની પ્રતીતિ થાય છે ચલો, પણ હજુ એટલેથી સંતોષ થતો નથી. તો સારી વાત છે. કોઈને ધનમાં, રૂપમાં, બધામાં, ભોગમાં, વાસનામાં સંતોષ નથી થતો. આપણને મનને આ બધું પ્રતીતિ તરીકે જોતા પોતાને સ્વભાવ તરીકે જોઈએ છીએ, પણ હજુ સતત સંતોષ થતો નથી. આવો બધાનો મેં જોયું. આ સભામાં આપણે ખૂબ બધા પ્રવચનો ચાલ્યા અને યથાર્થ ધ્યાનના ચાલ્યા છે, દિવ્ય વાણીના ચાલ્યા છે, પરમ વાણીના ચાલ્યા છે, જ્ઞાનની 7 ભૂમિકાઓના પ્રવચનો ચાલ્યા છે અને એક તત્વબોધની બધી વાત કરી છે, પણ મેં એવું તારણ કાઢ્યું છે કે હજુ આપણને કોઈને સંતોષ થતો નથી. તો સાચી વાત છે કે અત્યારે આપણે જે હોની અનુભૂતિ કરીએ છીએ એ રૂપ સાથે કરીએ છીએ. થાય છે કે જો હોની પ્રકૃતિના રૂપ સાથે અને એના સંસ્કારના કારણે જાગૃત અવસ્થા છે એટલે શરીર સાથે એ હોની પ્રકૃતિ જોડાયેલી રહે છે બધાને. ભલે હું શરીર નથી કહીએ છીએ, પણ હોની પ્રકૃતિ જે છે એ રૂપ સાથે જોડાયેલી. હવે આપણે પોતાની વાસ્તવિક ચેતનાત્મા છે એની સાથે કાંઈ જોડાયેલું રહેવું જોઈએ નહીં. અને હોની પ્રતીતિ છે એ રૂપ સાથે જોડાયેલી રહે છે. આ એટલે પૂર્ણ સંતોષ થતો નથી. એ પ્રતીતિ જે હોની છે એ રૂપ સાથે જોડાયેલી ના રહે, કારણ કે સામે જોઈએ છીએ તો બધા રૂપો દેખાય છે. હું તો મારા તારાના વ્યવહારો પણ થાય છે અને અહંકારમાંથી એ હું બાદ થાય તો હું બાદ થાય કરનારો અહંકાર ઉભો રહે છે. તો બધામાંથી હોની પ્રતીતિ બાદ ક્યારે થાય છે કે આ અંતઃકરણ મારું નથી, વિચારો મારા નથી, શરીર મારું નથી, કરતા હું નથી, જગત મારું નથી, મારા સિવાય હું કઈ બીજું મારું નથી. તો ભ્રાંતિ થાય છે હોની પ્રતીતિના કારણે કે એ મને ક્રોધ આવી ગયો અથવા તમને ક્રોધ આવી ગયો, તમે આમ વર્તન કરો છો, જ્ઞાની તરીકે તમારી છાપ મોટી પડશે. આ બધું ક્યારે આવે છે? એ અહંકારની હોની પ્રતીતિ રૂપની સાથે, એ રૂપ સાથે જોડાયેલી, એટલે શુદ્ધ વિચારો આવતા નથી આપણે. તો શુદ્ધ આત્મા સાથે કઈ જોડાયેલું ના હોવું જોઈએ બસ. કારણ કે આત્મા પોતે શુદ્ધ છે, સત્ય છે અને કોઈની સાથે જોડાયેલો નથી. અને જેના પ્રકાશમાં અહંકાર અને શરીર પ્રતીત થાય છે, જેની સત્તામાં અહંકાર અને શરીર પ્રતીત થાય છે, જેની સત્તામાં સામે દર્પણમાં
કારણ કે જોનારા આપણે છીએ તો જોઈ શકીએ છીએ, પડદાની સામે ના કરી શકે. અત્યારે પ્રાણ સાથેનું તાદાત્મ્ય જાણી શકીએ છીએ, સભાન અવસ્થાને જાણી શકીએ છીએ. તો હવે આ બધા વિચારો રોકી શકાય, બધા વિચારો, ત્યારે શુદ્ધ જેમ છે તેમ હું બચે. અને છેલ્લે બધા વિચારો રોકી અને પોતે બચે. ઊંઘમાંથી આપણે જાગીએ છીએ ને ત્યારે કઈ જગત પકડ્યું નથી. પેલા શું હોય છે, જાગી ગયા ઊંઘમાંથી એટલે નવા રૂપો પકડ્યા નથી, જગત નથી પકડ્યું, બીજા કોઈ ભાવમાં આવ્યા નથી. અને એ વખતની જે પણ છે એટલે જગત વિશે ભાન કેળવતા પહેલા એ જે શુદ્ધ હું હોય છે ને એ હું હોય છે. જગત વિશેનું ભાન સભાનતા કેળવતા પહેલા શુદ્ધ હું છે તે હું વિચાર હોય છે. ઊંઘમાં પડ્યા વગર અને બીજા વિચારોમાં ગૂંચવણા વગર એ છે એને દ્રઢતાથી પકડી રાખી અને પછી એને જ પકડી રાખીએ ત્યારે જગત દેખાશે તો કોઈ નુકસાન નહીં, બીજો છે નહીં, બીજું છે નહીં. આ અંતઃકરણ જેનો પોતાનો માન્યો એ પ્રતીતિ છોડી અને અહંકાર વર્તતો હોય, અંતઃકરણ વર્તતું હોય તો કાંઈ નુકસાન કરતું નથી કોઈ જાતનું. હવે આ પોતે સાક્ષાત પોતે છે. હવે એનો સુસુપ્તિમાં જ હતો, એનો સુસુપ્તિમાં હતો તો જાગ્રત એના રૂપે જણાય તો ના જણાય. સુસુપ્તિના રૂપમાં જાગ્રતમાં એવો ને એવો, જાગ્રતમાં સભાનતા જણાય છે અને સુસુપ્તિમાં અભાનતા હોય છે. પણ જે અત્યારે સભાનતા છે એ રોજ સુસુપ્તિમાં હતો, બે નતા કોઈ એમ. એટલે ભગવાન શુદ્ધ અહંકાર જે છે, જે શુદ્ધ હું, અહંકાર નહીં, આકાર નહીં, આમ શુદ્ધ અહમ ને અહમ હોય છે એક. અને તે અહમ એ પોતાને પકડનારો પોતે અહમ દ્રઢતાથી પકડી રાખ્યો. એ વાત કરીએ એટલે કેવું પડે, વળગી રહેવું પડે. એ તો અત્યારે કેવું પડે છે કારણ કે એમને કેવી ખબર પડે કે શું છે. એવું છે, એવું છું, વળગી રહેવું પડે. એ તો અત્યારે બોધ આપવા માટે આવા બધા વાતો કાઢવી પડે છે બધી. એ તો બધા ઉપનિષદો એટલા માટે. એટલે ધ્યાનનો પ્રયત્ન પણ કરીએ આપણે અને પ્રગતિ એ થતી નથી. અને બીજા બધામાં હજુ પુસ્તકોમાં, શાસ્ત્રોમાં, વેદાંતમાં આકર્ષણ થાય છે. સ્વામીજીના પ્રવચનમાં આકર્ષણ થાય છે કે હજુ તમે પ્રવચન કરો તો સમજણ પડતી નથી કે આ સાક્ષાત્કાર કેવો કે શું કેવો. તો પોતે કેવી રીતનું જોઈએ છીએ બધું આપણે એના વિશે વિચાર કરીએ. હજુ જો આપણે એમ જોતા આવીએ કે હું કોણ છું એમ પૂછવાની અંદર હજુ શરૂઆત થાય છે, અથવા શરીરને આ હું નથી, આનાથી ન પૂછે એ રીતે હજુ પ્રયત્ન ચાલુ છે. એ રીતે પ્રાણને અને મનને પણ આ હું નથી એમ અલગ કરવાનો પ્રયત્ન ચાલુ છે. તો પ્રયત્ન ચાલુ છે તો સારી વાત છે, પણ એ પ્રયત્નમાંથી આગળ વધવું એટલે શું? પ્રયત્ન તો મનની પહોંચ જેટલે પહોંચે છે ત્યાં સુધી પ્રયત્ન કરીએ છીએ. રીત બધી બરોબર છે આપણી પ્રયત્નની, પણ એ બધી વાતો માનસિક છે. બધા ધર્મ ગ્રંથો બધી પ્રક્રિયાનો ઉલ્લેખ કરે છે, દત્તાત્રેયનો કે છે. તો આપણને એટલે કે સાધકને સત્ય તરફ લઈ જવા માટે કરીને આ બધા શબ્દો છે, આ બધી કેવું પડે છે કે તમને વળગી રહો, બીજું કઈ બેહાડતો નહીં. આ બધા શબ્દો ખાલી સત્ય તરફ લઈ જવા માટેના ઈશારા છે. સીધી અને સાદી વાત છે કે આત્માનો કે સત્યનો કોઈ નિર્દેશ થઈ શકતો નથી. નિર્દેશ બતાડી શકાતો નથી આત્માને કે આને જ આત્મા કહેવાય, કે આને જ સત્ય કહેવાય. એટલે બધા જે છે એ માનસિક
પ્રક્રિયાઓનો ઉપયોગ કરી અને ઈશારા કરવા પડે છે કે આ હું નહીં અથવા આ હું અથવા આ શરીરથી મેં મારા હોને અલગ કરવો જોઈએ. દરેક આપણે જ્યારે સાધક અવસ્થામાં આપણે બધાને આ હું નહીં એમ અલગ કરીએ છીએ તો એ હું અલગ ના કરી શકે છે. હું અલગ કારણ કે એની પાસે અલગ કરવા પડું છે જ નહીં, ઇન્દ્રિયો નથી તો હું અલગ ના કરી શકે. આ હું નહીં આ પેલું હું નહીં એમ કહેવા માટે હું તો જોઈ ને અથવા આ શરીરથી અલગ થવાનું છે તો અલગ થવા માટે હું તો જોવે ને તો હું તો હોવો જોઈએ. તો આ હું જે છે એ તો પોતે અહંકાર અને આ મુખ્ય વિચાર તરીકે હું છે પણ એ અહંકાર કે મુખ્ય વિચાર ઉત્પન્ન થયા વગર બીજા વિચારો પ્રગટ છે. ઉત્પન્ન થયા વગર બધું છે પ્રતીતિના રૂપમાં પ્રગટ છે. અહંકાર ઉત્પન્ન થયા વગર એ રૂપ સાથે તાદાત્મ્ય થયા વગર એમનું એમ જગત પ્રતીતિમાં રહે છે. તો કાયમ માટે અહંકાર ઉત્પન્ન થયો જ નથી, કાયમ માટે જગત આકાર વૃત્તિ બનતી નથી અને ન્યુટ્રલમાં બધું પ્રતીત થાય છે. કોઈ લકીરી બનતી નથી, એવી ફકીરી રહે છે. તો ત્યાં જે મૂળ છે એ મૂળ વિચાર છે તે અહમ વિચાર છે. જો મૂળ ઉખાડી નાખવામાં આવે તો બધું એક સાથે ઉખડી જાય. એટલે મૂળ રૂપ જે અહમ જે રહે છે એની આપણે તપાસ કરીએ અને પોતાને પૂછીએ પછી કે હું કોણ છું. તો એ મૂળમાં જે અહમ હતો એ અહમના એ હોના મૂળને શોધી કાઢીએ એટલે બધા પ્રશ્નો ખતમ થઈ જાય છે. અને એ કેવી રીતે શોધાય છે, કેવો હોય છે? તો દ્રષ્ટા પાસેથી નીકળી ગયો, દ્રશ્ય સુધી પહોંચ્યો નથી અને પોતે છે એનો ઈશાર સુષુપ્તિમાં છે, એનો જાગ્રતમાં સમાન રૂપે છે. આ શુદ્ધ જે બાકી રહે છે પોતાનું સ્વરૂપ રહે છે. બધા પ્રશ્નો અદ્રશ્ય થઈ જાય છે. જાગ્રત, સ્વપ્ન અને નિદ્રા હંમેશ માટે જે હું હોય છે તે મૂળ હું હોય છે. જે સૂતો હતો તે જ હું અત્યારે બોલી રહ્યો છે, તે જ હું અત્યારે સાંભળી રહ્યો છે. તો હુંનો અનુભવ નિરંતર થાય તો એવું નથી થતું એટલે તો તકલીફ છે. હુંનો અનુભવ નિરંતર નથી રહેતો તો નારે તો જેટલું માન્યું છે એને નિષેધ કરવો પડે. જેટલું બુદ્ધિમાં આવે છે, વિચારમાં આવે છે એનો નિષેધ કરવો પડે અને આપણે કરતા નથી એટલે તો પ્રશ્નો ચાલુ રહે છે. નિષેધ કરતા એ પછી આપણે નથી કરી શકતા એવું એક ભૂમિકા એની ઉભી રહે છે કે જ્યાં નિષેધ કરવા વાળો નથી હોતો. એટલે નથી કરી શકતા એ કોણ કે છે? તો ત્યાં સુધી એ હું છે, હુંનો હું ઉભો થયેલો છે. હું તો હું છું એની તપાસ કરીએ હું કોણ છું. તો પછી ખોટો હું છે ને એને અલગ કરવાની જરૂર નથી. બે હું છે જ નહીં, હું પોતાને અલગ કેવી રીતે કરી શકું? એટલે ફક્ત એના મૂળની તપાસ કરવાની છે અને ત્યાં જ રહેવાનું છે, ઠરવાનું છે. એમાં કોઈ ત્યાં મેં ના કુછ છે ના કુછ હુઆ ના હોનાર આપણો પ્રયત્ન ત્યાં સુધી પહોંચી શકતો નથી કારણ કે પ્રયત્નથી હુંથી હું પર છે. તો ત્યાં કોણે કરવાનું? તો એ પોતે કરશે. જે કરવું એ પોતે પોતાની સંભાળ રાખશે. ત્યાં આપણા ઉભા થયેલા હુંનું કઈ ચાલી શકતું નથી. કોઈ પણ પ્રયત્ન ત્યાં પહોંચી શકતો નથી. અને એવા અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો વિભુર વ્યાપ્ત સર્વત્ર સર્વેન્દ્રિયાણા સચ્ચિદાનંદ ભગવાન